હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલા બહુચર માતાજીની આસો નવરાત્રીની આઠમની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રીની આઠમને લઈને બહુચરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવેલ છે। આઠમા દિવસે બહુચરાજી માતાજીની પાલખી નીકળશે અને રાત્રે 9 વાગે ખંડપલ્લી ભરીને માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવશે અને ત્યારબાદ ચૈત્ર સુદ દશમની મધરાતે સ્થાપન ઘટ ઉત્થાપન વિધિ કરવામાં આવશે। તેમાં ચૈત્ર સુદ પૂનમનું પણ અહીં ખૂબ જ મહત્વ રહેલું છે। કહેવાય છે કે ત્રિપુરારી શ્રી બહુચરાજી માતાજી પૂનમના પ્રગટ થયા હતા, એટલે કે પૂનમના દિવસે ત્રિપુરારી શ્રી બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં પણ આવે છે। માતાજી શાહી સવારી નિજ મંદિરથી સંખલપુર પરિભ્રમણ કરી ત્રિપુરારી બહુચર માતાજી નિજ મંદિરે પરત ફરશે। ત્યાં સુધી નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે। મારું નામ સુરેશ ઠાકોર, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં નાયબ વહીવટદાર તરીકે કાર્યરત છું। નવરાત્રી દરમિયાન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં આસો સુદ એકમના દિવસે માતાજીનું ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે। આસો સુદ 6 થી આસો સુદ આઠમ સુધી સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આઠમની પાલખી રાત્રે 9:30 કલાકે નીકળશે અને આઠમના દિવસે પલ્લીખંડ નૈવેદ્ય રાત્રે 12 વાગે ભરવામાં આવે છે। વધુમાં દશેરાની પાલખી સાંજે 4 કલાકે નીકળી સમી વૃક્ષના પૂજન માટે બેચર ગામે જશે અને દશેરાની પાલખી અને સમી વૃક્ષની પૂજા કરવામાં આવશે, જ્યાં માતાજી એ પાલખી દરમિયાન માતાજીને 9 લખો હાર પહેરાવવામાં આવે છે અને આસો સુદ પૂનમના દિવસે પાલખી રાત્રે 9:30 કલાકે સંખલપુર મુકામે જશે। દરમિયાન નવરાત્રીના આયોજનમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આસો સુદ એકમથી દશેરા સુધી ગરબાનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આયોજન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં તમામ શ્રદ્ધાળુઓને ભાગ લેવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ છે।